સોરઠમાં દુકાળ પડે છે, માલધારીઓ સિંધમાં જાય છે, એવી વખતે જાહલ પણ જાય. નવખાને કહેવાયું બેન તારે જવાની જરૂર નથી, તો ના સમાજની હારે જીવવા માટે મારે જવું છે. અમારે રઘુવીરસિંહ ચુડાસમા રિટાયર્ડ ડીવાયએસપી પણ અહીં બેઠા છે. જાહલની ચિઠ્ઠી બે લખાણી છે, એક ભગત બાપુ ઉદ્દુલા કાગે લખી છે, એક લખી છે ગીગા બાપુ ખૂંચાલા આંગણ. એમાં ભગત બાપુની ચિઠ્ઠીની એક ઘટના બની છે. અમારે કેશોદ પાસે પાડોદર ગામ આપણા પરબતભાઈનું, એમના પિતાજી ફોગાભાઈ ડેર મારા પિતાજીના ખાસ મિત્ર. હેમુભાઈની નાટકની કંપનીમાં હેમુભાઈ એક ભાણે 3 મામા, પથુદાન, શંભુદાન ને કરણીદાન. અને એ વખતે કોઈ લાઇટની વ્યવસ્થા ન મળી અને પાડોદરમાં કંપની હતી. ફોગા મામા મને કહેતા હતા કે હેમભાઈ ને જાહલ થવું તો હેમભાઈ સ્ત્રી પાત્ર લેતા સાહેબ. હેમભાઈ નો ફોટો દર વખતે એની તિથિ વખતે છાપામાં આવે છે સ્ત્રી પાત્રનો. સાહેબ નક્કી ન કરી શકો કે આ પુરુષ છે કે સ્ત્રી છે. અને કોઈ આયરના બેન એને કાપડું, ઓઢણું, પહેરણું આપ્યું. જાહલ બનીને આવ્યો પાડોદરના ચોક. પનર ગામનો માણા અહીં બોલે અને જાહલની ચિઠ્ઠી રજૂ કરી. પણ ફોગા મામા એમ કહેતા હતા એક માણા એવું નહોતું જેની આંખમાં આહું નહોતા. સાહેબ માઇક નહોતા, તેથી લાઈટ નહોતી. કે દાડા હીરડાના એ દૂધ કદી ગુજરે સર સામરી વાત બની એ લીલા પાથરના કુરબાન કરી ઓ લીલા
પાસે બેઠી બેઠી હોરસના હિમાલા ખોતરતી હતી કે 9 હોરસનો ધણી 9 ગણ નો આવ્યો આવી ગયો જવું તો હમણાં કીધું બેન માગી લે કે ના બાપ મારે તો તારા જવતાલી ભૂખ હતી અને નવગણ બોલ્યો છે કે આજે ખરીદાર થયું છે નવગણ એમ બોલ્યો છે કે આ તાંબડાની મોજણી કરી દેવાય ગોદરના પગમાં પહેરાવું તો ઋણમાંથી મુક્ત થવાય નથી એ પરિવાર આજે ઋણ સ્વીકાર કરે છે સાહેબ આ વિચાર તો કરો તો વિરમદેવ કાકા અમે નાનપણથી કાકા કહીએ વિરમદેવ કાકા ગીગા બાપુ કુચાળાએ લખી છે એમાં તો જાહલની ખુમારી બતાવી છે ઈ મજા શું કે છે સાંભળજો કે સિંધમાં જાહલ થઈ ઝપાટ અને ફરમાયો નુક ફરમાન આડા આડા ઓડા બાંધી જા એવો તો તેજ તું ખુલી તલવાર પરમ પૂજ્ય મોરારી બાપુ એકદી ખુશ થઈ ગયા આ ચારણની કલમ તો જો તરકાન મું પર નજર તાકી વતન કફરાએ વતે તરકાન મું પર નજર તાકી વતન કફરાએ વતે તરકાન પર નજર તાકી વતન વતે જુલમિયા બળ બોલ જાગલ રામ છડતી દે આહીર બાળા એક
વધુ જાણ હું લખતી નથી, નરપતિ સમરણ નો તો ઘણા વર્ષોના વાળા વાઈ ગયા, બાપ કદાચ ભૂલી ગયો. એ જે વધુ જાણ હું લખતી નથી, નરપતિ સમરણ નો તો વધુ જાણ હું લખતી નથી, નરપતિ સમરણ નો તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો ઈ બાપુ પટા તણી બેટી આજ ધીરજ તજી દઈ ધ્રુજતી, નરપતિ સોરઠ હવેની કડી અદ્ભુત અદ્ભુત કે મેરું તડો વડતા તમારો જેનું પેટ સાયર ને પને, કે જ મેરું તડો વડતા તમારો જેનું પેટ સાયર ને પને, મેરું તડો વડતા તમારો પેટ સાયર ને પને, જદુ બીચ કર્યો વંશ જાતો તખત બેહાર્યો તને, ઈ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃતિ, નરપતિ સોરઠ જુનાગઢ આવે છે એ દરમિયાનની જાહલની સ્થિતિનું વર્ણન સાંભળો. કે અવતી મહિના તીનની મેં સીધ મહિપત સે કરી. જાહલ જોગમાયા હતી, જાહલ સતી હતી સાહેબ. એ જે અવતી મહિના તીનની મેં સીધ
महिपत से करी સુમરાને આરે શરત કરી હતી 3 મહિનાનું મારે વ્રત છે 3 મહિના પછી હું જરૂર તારી સાથે લગ્ન કરીશ એટલે વિશ્વાસી હતો 3 મહિના પછી આવી જશે નહીં આવે તો જીભ કડીને મરી જાય અવધિ મહિના 3 ની મેં સીધ महिपत से करी પાલાભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અમારા પરમ સ્નેહી ગુરુભાઈ બેરા થોડી જગ્યા આપો આવે છે એ પરિસ્થિતિ જ્યારે જાહલની માં જગદંબા ભગવતી ખોડિયારને પ્રાર્થના કરે છે કે માડી તારા પરચાનો નહીં પા એ ખોડલ તારા પરચાનો નહીં પા મારે રુદિયે રે